આપણે ઘણીવાર એવું જોતા હોઈએ છીએ કે કોઈ હાયર પાવર કે સુપર પાવર છે, બરાબર, એ કોઈ સામાન્ય મનુષ્યના શરીરમાં આવી જાય તો આવું પોસિબલ છે ખરું? નહીં, સંસારી માણસની અંદર આ વસ્તુ ક્યારેય ના આવી શકે, ક્યારેય નહીં. તમે વિચાર કરો, આપણું આ પંચમહાભૂતનું બનેલું શરીર, લેટ્રિન, બાથરૂમ, આંખની ગંદગી, કાનની ગંદગી, નાકની ગંદગી, મોંની લાળની ગંદગી, આ બધી ઉપર દેખાતી ગંદગીઓ, ખાધેલું શુદ્ધ અન્ન જ્યારે મળ દ્વારા બહાર નીકળે એટલે આ અહીંયા જે થયું એની અંદર કેટલી ગંદગી ભરાયેલી હશે. તો એ આટલી શુદ્ધ ચેતના આવા, અને આ તો મેં તમને સ્થૂળ ગંદગી કહી સાગરભાઈ, એટલી બધી ગંદગીઓ હોય માણસના મનમાં, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, જે મેં ષડરીપુ કયા, આનાથી રિલેટેડ વિચારો, સ્વાર્થ, ઝેરની ભાવના, દુશ્મનીની ભાવના, ક્રોધ, વાસનાઓ, પોતાની ઉપરનો કોઈ જાતનો કંટ્રોલ નહીં, અહંકાર, આવું બધું જ્યાં મારું તારું 50 જાતની બદલો લઈ લો, આવું બધી જ્યાં ભાવનાઓ જ્યાં ભરેલી હોય ત્યાં એ પરમ તત્વ આવે શક્ય જ નથી, એનું આવવું શક્ય જ નથી.